નર્મદા જિલ્લામાં શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝના પત્રકાર ગિરીશભાઈ બારિયા પર હુમલો થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગિરીશભાઈ બારિયાએ વિસ્તારમાં કથિત ગેરકાયદેસર અંગ્રેજી દારૂના વેચાણ અંગે સમાચાર પ્રસારિત કર્યા હતા. ત્યારબાદ કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પત્રકારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને લઈને પત્રકાર સંગઠનો અને મીડિયા સાથે જોડાયેલા લોકોએ નિંદા વ્યક્ત કરી છે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી. હું છે ને કંસર બોર્ડ લગાડી જતો સંજય તરવી કઈ થઈ છે ભૂલ બ્રિજ પર દારૂ વેચતો હતો. બધા ખેલા બિલા હતા મેં કીધું આ મંદિરે જેવો રસ્તો છે હું કહી તો ના ઉતારીશ તમે ખાલી વિડીયો બનાવ્યો તો મને કે તું હાલ તું આગળમાં કહું હા ભાઈ પણ છે તો હું ચાલ બધું જે હોય ને તમે ચોકી પર બેઠો પછી યો થઈ ઉતરી પણ યો ના એવો થઈ મને ગડે સુધી મનીષ તળીનો ફોન આવ્યો મને કે કઈ છે ભાઈ હું મેં તિલકવાળા છું મેં વાર આવ્યો છે પણ ક્યાંય આપણી હોટલ હા ચાલ મેં હોટલ પર આવું એને કીધું જો ભાઈ પાસે રોડ પર મૂકું દારૂ મંદિરે જાઉં એ દારૂ વેચે છે મને કે હા તું ગાડી બે જા મેં મારી ગાડી ચાલુ કર્યું એવું પટેલ કઈ કેવું પટેલ જાળ્યો કઈ એવું પણ કે ચાલ આપણે આ બાજુ ગાડી લઈ લો તો મેં કીધું ભાઈ બંધ છે હા ચાલ મેં તઈ ગાડી લો તો તે જો દારૂ ખુલ્યા વેચતો હતો તો ભાઈ મને અંદર લઈ ગયો તો ભાઈ પેલી બે ધોલ માટે કારણ કે વિડીયો કામ પડે ઓલા મકું ભાઈ મંદિરે જવું એટલે મકું મેં વિડીયો બનાવ્યો છે મકું મેં કઈ શું કઈ જાહેર કર્યું છે મકું મેં પેસ્ટ્રી પડશે મારે કરવું પડે હું તમે જાહેર નહીં છો તો મેં કરવું છે ને તો ભાઈ મને કોણ નખરો પકડી બે બોટલ મોનો ગઈ દીધી તો મને બે તો બધું એ ગઈ મારું ગાડી નીચું ગઈ અથવા મને ગયો ત્યાં બધું શું લઈ મેં કીધું પણ મને મારે કશું નહીં ભાઈ મેં કહ્યું કે તું એ આપવાનું વિડીયો સ્ટેટસ કેમ મૂક્યો ભાઈ મૂકું મારા કાપનું મારો બહુ કાકાનો છોકરો છે એ આપમાં છે તો મેં સ્ટેટસ મૂક્યું આવું તારે પ્રોગ્રામ છે કાલનું તો મને કે તું આપણો સ્ટેટસ કેમ મૂક્યો એ તો મને મારો